ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહામુચિંતે ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોલતમ ત્વં ગતે દ્વેષ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતા. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી વિદેશની ધરતી ઉપર આજની આ દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત ધર્મપુર આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મપુર આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્મા, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનની પૂર્ણ કૃપાથી આજે પુનઃ એક વખત કેલિફોર્નિયા સાન ડિએગોની આંગણે આ દિવ્ય સત્સંગ કરવાનો આપણને અવસર મળ્યો છે. તો ગત વર્ષે પણ બધા ભક્તોએ લાભ લીધા હતા. ઘણા બધા ચહેરા અમને જાણીતા જણાય છે. આનંદની વાત એટલા માટે છે કે આવા વિદેશની ધરતી ઉપર રહીને અને એમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની મધ્યમાં રહીને વિષમ વાતાવરણ, દેશકાળ, કળિયુગનું વાતાવરણ, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે જીવાત્માની વિચાર અને પ્રકૃતિ અને આચરણ ઉપર 8 પ્રકારની અસરો થાય છે, જેમાં દેશ, કાળ, ક્રિયા, સંઘ, મંત્ર, દીક્ષા ઇત્યાદિનો સમાવેશ કર્યો. એની અંદર દેશ કાળનું પ્રભુત્વ બહુ બતાવ્યું કે જીવાત્મા જેવા દેશની અંદર હોય, જેવા કાળની અંદર હોય, કાળ એટલે આપણા જીવનની અંદર જ્યારે સદસંકલ્પ અને અસત સંકલ્પના જ્યારે પ્રભાવ થતા હોય ને, તમને થોડું તત્વજ્ઞાનની વાત સમજાવું તો ખ્યાલ આવે. આપણા શાસ્ત્રોની અંદર માયાના 3 ગુણ બતાવ્યા છે, 3 અહંકાર બતાવ્યા છે, રજ, સત અને તમ. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વિશ્લેષણ બતાવ્યું. મહારાજ કે આ રજ, સત અને તમ જે ગુણ છે એ ગુણના પ્રભાવથી યુગ નિર્માણ થાય છે. યુગની અંદર એ ગુણનો પ્રભાવ અતિરેક અને ન્યૂનતા પામે છે. જેમ સતયુગની વાત કરીએ તો શાસ્ત્રમાં લખ્યું કે સતયુગની અંદર સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય એટલે સતયુગ છે. પછી ત્રેતાની અંદર જ્યારે સત્વગુણ અને રજોગુણ એનું પ્રધાનપણું હોય, તમોગુણ ગૌણપણે રહેલું છે. ભગવાન રામચંદ્રજી પધાર્યા તો ત્યાં સાત્વિકતાનો, ધર્મ મર્યાદાનો, ત્યાં યજ્ઞો, અનુષ્ઠાનો, ભક્તિ એનો પ્રભાવ વધારે હોય. પછી ત્રેતા યુગ જ્યારે આવ્યો, દ્વાપર યુગ જ્યારે આવ્યો, ત્યારે દ્વાપર યુગની અંદર રજોગુણ અને તમોગુણનું પ્રધાનપણ હતું. ત્યાં સત્વગુણ થોડું ગૌણ થયું. એટલે તમે જો મહાભારતનું યુદ્ધ થયું ને, હા, ત્યાં રજોગુણ પ્રધાનપણે વર્ત્યો, તમોગુણ એના સાથમાં આવ્યો, સત્વગુણ ધીમે ધીમે ઓછો થતો ગયો. અને કળિયુગની અંદર એમ બતાવ્યું કે તમોગુણનું પ્રધાનપણું હોય. ત્યાં તમે જુઓ તો અત્યારે દેશકાળ દુનિયાની અંદર આમ ભલે ભૌતિક રીતે આપણને એમ લાગે કે સુખ સુવિધા છે, પણ આપણી જે સંસ્કૃતિ, પરંપરા, ધર્મ મર્યાદાઓ, તો એના માટે આપણે રોજ સંઘર્ષ કરવો પડે છે. આજે આપણી સનાતન ધર્મની પરંપરાને જાગૃત રાખવા, જીવંત રાખવા માટે નહીં તો વિચારવું ન પડે તો આપણા જીવનની શૈલી હોવી જોઈએ ને. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી વૈદિક પરંપરા, આપણા ધર્મ છે એ આપણા જીવનની શૈલી હોય. તમને કોઈને શ્વાસ લેતા શીખવાડવું પડ્યું? ન શીખવાડવું પડ્યું ને. કેમ કે એ પ્રકૃતિની અંદર આપણે જેમ કુદરતી આપણે એને જીવનની અંદર શીખી ગયા, અપનાવી લીધું. અને એ જ રીતે આપણી જે સંસ્કૃતિ છે, આપણા ધર્મ છે, એ જીવનનો અવિચ્છિન્ન ભાગ હોવો જોઈએ. પણ આજે દેશકાળ તમે જુઓ તો આપણે કેટલું ચિંતન કરવું પડે છે. એના માટે અનુષ્ઠાનો કરવો પડે, ગોષ્ઠીઓ કરવી પડે, બધા આચાર્યો, સંતો, મહંતો બધા ભેગા મળીને ચિંતન કરવો પડે અને રાત્રિ દિવસ દાખલો કરીએ છીએ. ત્યારે આપણે એના માટે એનું કારણ કે કળિયુગનો પ્રભાવ તમોગુણી છે. અને શાસ્ત્રમાં લખ્યું કે સત્વ બ્રહ્મ દર્શનમ અધો ગચ્છતિ તામસા. સત્વગુણ જે પ્રધાન જ્યારે જીવન હોય ત્યારે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે આ જે જીવન જે છે આપણું, એની અંદર પણ આ 3 ગુણનો પ્રભાવ એ રીતે રહેલો છે. મનુષ્યના જીવનની અંદર
આ ત્રણેય ગુણ સત્વ, રજ અને તમ એનો ગુણનો પ્રભાવ રહેલો છે. એનું સમ્યકપણું એ આપણું મનુષ્ય જીવન છે. અને જીવન દિવસની અંદર આપણા જીવનની અંદર આ ત્રણેય ગુણનો ઉતાર ચઢાવ થતો હોય. કોઈ આપણે જોઈએ તો કોઈ વખત આપણે બહુ શાંત હોઈએ અને કોઈ વખત અતિ ક્રોધ થઈ ગયો હોય, કોઈ વખત મનની અંદર અતિ આનંદ હોય અને ઘણી વખત આપણને ઉદ્વેગ વ્યાપુ હોય. તો જીવનની અંદર એનો પણ ચડાવ ઉતાર થતો હોય. એની પાછળનું કારણ આ ગુણ છે. ત્યારે મહારાજને એવો વચનામૃતની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ આ ગુણ છે પ્રભાવ કઈ રીતે કરે? ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કીધો કે જેવું આ બહાર જેમ યુગ પ્રમાણે ગુણનું પ્રધાનપણું છે અને ગુણ વર્તે છે, રજ સત ને ગુણ, એવું આપણા અંતર્મનની અંદર પણ રજ સત અને તમ ગુણ વર્તે છે. આપણા અંતરના ગુણને પોષણ ક્યાંથી મળે છે? બહારના ગુણથી મળે છે. જો તમને થોડું આ જ્ઞાન આપું, જીવ છે ને એ જીવ એ શરીરથી ભિન્ન છે. આપણા શાસ્ત્રોની અંદર તમે બધા કથાની અંદર ઘણી વખત આ વાત સાંભળી હશે અને આપણે શાસ્ત્રોનું અધ્યયન કરતા હોઈએ તો વાત સમજાય પણ ખરી કે જીવાત્માને શાસ્ત્રએ અને આપણી જે વૈદિક પરંપરા એને શરીરથી ભિન્ન બતાવ્યું છે. એ શરીરનો ભાગ નથી, શરીરની અંદર વ્યાપીને રહ્યું છે. તમે જો વ્યાપીને એટલે ફેલાઈને, નક્ષિક પર્યંત જીવનું સૂક્ષ્મ એવું સ્વરૂપ જે શરીર એ નક્ષિક પર્યંત જીવાત્માને જ્યારે શરીરની પ્રાપ્તિ થાય એની અંદર વ્યાપીને રહે છે. પછી જેવું શરીર મોટું થાય એવો જીવ મોટો આકાર લે છે. હાથીનું શરીરની પ્રાપ્તિ થઈ હોય તો જીવનું સ્વરૂપ કેવું થઈ ગયું? હાથી જેવું, એટલું વ્યાપી. અને સૂક્ષ્મ એવા જેને કહેવાય આપણે મચ્છર અથવા તો સૂક્ષ્મ કીટાણુઓ, બેક્ટેરિયા, વાયરસ, એના શરીરની પ્રાપ્તિ થાય તો જીવ કેટલો થઈ જાય? અતિ સૂક્ષ્મ થઈ જાય. તો જીવ શરીરને પ્રમાણે મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ હોય તો આપણા મનુષ્ય જેવી આકૃતિની અંદર જીવ થાય, પણ એ જીવ નોખો છે. એ વાતને જો જીવાત્મા સમજે તો જીવાત્માને આત્મસ્થિતિની દ્રઢતા થાય. અને આત્મસ્થિતિની દ્રઢતા થાય તો એ પોતે આ માયાના જે આવરણો છે, કારણ કે એને પોષણ ત્યાંથી મળે છે. જીવ છે અંતઃકરણ સાથે જોડાયો છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ ચાર પ્રકારના જે અંતઃકરણ બતાવ્યા, જીવનો છેડો અંતઃકરણ સાથે છે. અંતઃકરણનો નાતો ઇન્દ્રિયો સાથે છે. આપણે જે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય જે આપણે કહીએ છીએ, હાથ, પગ, આંખ વગેરે, આપણી જ્ઞાનેન્દ્રિય છે. તો જીવાત્માનો સંબંધ અંતઃકરણ સાથે છે, મન બુદ્ધિ સાથે છે. મન બુદ્ધિનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે અને ઇન્દ્રિયોનો યોગ વિષયનો થાય છે. આપણને કોઈ પણ અનુભૂતિ થતી હોય તો અનુભૂતિ અંતર્મનની અંદર નથી સ્ફુરણ થતી. અંતર્મનની અંદર ખાટું મોડું ખબર નથી પડતી. એ ક્યાંથી ખબર પડી? જે યોગ, જે સ્વાદેન્દ્રિયે જે વિષયનો ભોગ લીધો અને એ વિષયને મનની અંદર મને એનું મંથન કર્યું, બુદ્ધિએ એનું વિશ્લેષણ કર્યું અને એ બુદ્ધિએ જ્યારે વિશ્લેષણ કર્યું ત્યારે એ અંતઃકરણના માધ્યમે કરીને જીવ સુધી અનુભૂતિ પહોંચી. એટલે જીવને ખબર પડી કે આ ખાટું છે, ગરમી છે. જે આપણે જો શિયાળો આવે તો ઠંડી અનુભવાય છે, તો ભલે અંદરથી ધ્રુજારી ઉઠતી હોય પણ અંદરથી ઠંડી નથી નીકળતી. ઠંડીનો અનુભૂતિ બહારથી અંદર પ્રવેશે છે. ગરમી થતી હોય, આપણને ખૂબ ઉનાળો હોય અને જ્યારે ધમધોકતો તાપ હોય, ચૈત્ર વૈશાખના આપણે સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર કે રેગિસ્તાનની અંદર ગયા હોઈએ અને ધૂમધકતો તાપ, તડકો હોય તો એની ગરમીની અસર બહારથી અંદર પ્રવેશે છે. લાગે જીવ મુજાય જીવ છે, પણ જીવની પોતાની અનુભૂતિ ક્યારે થઈ? ઇન્દ્રિયોના યોગે કરીને જ્યારે વિષયનો યોગ થયો. કહેવાની પાછળનો કે મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે આ ત્રણ ગુણ જે સત્વ, રજ અને તમ, એ ગુણનો પ્રધાનપણું કે પ્રભાવ આ જીવાત્મા ઉપર ઉતરે છે તો એનું કારણ કેવી રીતે છે? તો મહારાજ કીધું જેવું વાતાવરણ એને બહાર મળે છે, જેવા યોગની અંદર બહાર આવે છે, એ બહારના યોગે કરીને અંતર ઇન્દ્રિયોને એવું પોષણ મળે છે અને અંદરનો જીવ પછી રજોગુણી, તમોગુણી, તામસી થાય છે. આપણે કેવું છે, નહીં તો જીવનું તો શાશ્વત નિર્લેપ નિર્વિકાર બતાવ્યું શાસ્ત્રે, પણ જેવા યોગને પામે. આ વાત એટલા માટે કરી કે જીવાત્માને જેવો યોગ પ્રાપ્ત થાય એવા યોગે કરીને એ જીવાત્માની મન બુદ્ધિ એની એ પ્રમાણે કાર્ય કરે અને એ પ્રમાણે જીવાત્મા કર્મ કરે. ત્યારે એટલે કીધું કે 8 પ્રકારના દેશ, કાળ, ક્રિયા, સંગ વગેરે જે પ્રાપ્ત થાય છે એ કેવાનો સંગ કરો છો, કેવા યોગની અંદર રહો છો, એનું બહુ મોટું જીવનની અંદર મહત્વ રહેલું છે. સાત્વિક એવા ધર્મની આપણે સ્થાનની અંદર રહેતા હોઈએ તો મહારાજે જેમ લખ્યું વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું કે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય અને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. નૈમિષારણ્ય તુલ્ય, આમી કથા ભાગવતજીમાં બહુ વિસ્તારથી બતાવી છે. ઋષિ મુનિઓ જઈને ભગવાનને કીધું કે મહારાજ અમારે તમારી ભક્તિ કરવી છે. તો મહારાજ કીધું કરો. કોણ ના પાડે છે? તો કે મહારાજ એવું નહીં, આ સંસારના વિક્ષેપો અમને નડે છે, આ માયાના આવરણો અમને નડે છે, આ અનેક પ્રકારની વિટમણાઓ અમને નડે
અમારે તો એવી રીતે ભગવાનનું ભજન કરવું છે કે તમારા સ્વરૂપની અંદર અમારી મનની વૃત્તિ સ્થિર થઈ હોય તો એનું કોઈ ચલાયમાન ન થાય, કોઈ વિઘ્ન ન આવે, એવું એકાગ્ર ચિત્ત કરીને અમારે તમારું ભક્તિ કરવી છે, તમારું ધ્યાન કરવું છે. માટે અમારા ઉપર કંઈ કૃપા કરો ને અમને એવું સ્થાન બતાવો. ત્યારે ભાગવતજીની અંદર એમ લખ્યું કે મહારાજે સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને સુદર્શન ચક્ર ફરતું ફરતું સંતોને ઋષિમુનિઓને કીધું કે જ્યાં વિરામ લે ત્યાં તમે આ તમારું ભક્તિનું સ્થાન, તમારી ઉપાસનાનું સ્થાન. અને એ યાત્રા કરતું કરતું સુદર્શન ચક્ર આપણે તમે નૈમિષારણ્ય ક્ષેત્ર છે અને નૈમિષારણ્યની અંદર ચક્ર તીર્થ છે. જો કોઈ વખત ગયા હો તો આપણને તમને દર્શન ત્યાં કરજો. ત્યાં ચક્ર તીર્થ છે, એ સુદર્શન ચક્રે ત્યાં વિરામ લીધો અને ત્યારથી એ સ્થાનનું એવું પ્રભાવ છે કે તમે હજારો, હવે તો જો કે યોગ કાળ ને દેશ બદલાણા એટલે એનો પ્રભાવમાં થોડું ઘણું આપણને મનની અંદર થાય. નહીં તો એનું શાસ્ત્રની અંદર એવું લખ્યું કે ગમે તેવા તમે ગાઢ સંકલ્પ લઈને ગયા હો ને કે મારે વ્યવહારનું આમ કરી નાખવું છે, મારે ધંધાનું આમ કરી નાખવું છે, મારે વ્યવહાર પરિવારનું આવું કરવું છે, જે પણ સંકલ્પ લઈને ગયા હો, તમે એક ક્ષેત્રની અંદર પગ મૂકો ને તો બધા તમારા પ્રશ્નો ભૂલી જાઓ, તમારા બધા સંકલ્પ વિરામ પામી જાય, એવી મનની અંદર એકાગ્રતા થઈ જાય, એવો એનો ભૂમિનો પ્રભાવ. તો કહેવાનું મહારાજે કીધું કે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. અને કુંઠિત થાય એટલે તમને જો મનને જ્યાં સુધી આ શંકરાચાર્યજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો જીતમ જગત કેન, આ સંસાર કેવી રીતે જીતાય, ત્યારે એમનો બહુ સુંદર ઉત્તર કર્યો, મનોહી એના. જીવાત્મા પોતાના મનને જો કંટ્રોલમાં કરતા શીખી જાય ને તો મનના, કારણ કે મનના જ તીવ્રતાથી, મનની જ તીક્ષ્ણતાથી, તમે જેમ કોઈ તીર હોય અને એને કોઈ તમે નિશાની ઉપર એને તમે જ્યારે એનો ઘા કરો અથવા તો એને જ્યારે છોડો ત્યારે એની જેટલી તીક્ષ્ણતા હોય, જેટલો ફોર્સ હોય એટલા વેગથી અંદર પ્રવેશી જાય. એની અંદર જ્યારે ધાર બુઠી થઈ ગઈ હોય ત્યારે બુઠી ધાર થઈને પછી ગમે તેટલો તમે એને અંદર પ્રવેશવા પ્રયત્ન કરો તો અંદર વિંધાતું નથી, એ પાછું પડે. તો મનને જ્યારે બુઠા કરી નાખી, મનની વિચારધારાઓને જ્યારે કુંઠિત કરી દેવામાં આવે પછી આ જગતના સંસારના વિષય વાસનાની અંદર કદાચ મનની વૃત્તિ ખૂંટવા પણ પ્રયત્ન કરે ને તોય ખૂંટતી નથી, એનાથી પાછી પડે, અને પાછી પડે તો ભગવાનની અંદર જોડી શકે. આપણી જે સનાતન વૈદિક પરંપરાનો હેતુ વાલા ભક્તો એ છે કે જીવાત્માને એમ કેમ પ્રકારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિ કેમ થાય. આપણી વ્યવસ્થા એ રીતે શાસ્ત્રોએ બતાવી છે, આચાર્યોએ, ઋષિમુનિઓએ. ઉપાસના ભક્તિનું માધ્યમ છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનું સાધન છે, અને એના માધ્યમે કરીને જીવ કેમ પરમાત્મામય થાય, પરમાત્માને પામે. જો વિવિધ આચાર્યો, હમણાં અમારા ભગતે વાત કરીને, સનાતન ધર્મની પરંપરા એક જ છે. જે આ કોઈ પણ સનાતન ધર્મની પરંપરાઓ હોય, આપણા વૈષ્ણવ સંપ્રદાય હોય, રામાનંદ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, આના સાર એટલો છે કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય. આમાંથી કોઈ બીજો એનો સાર લઈને આવ્યું નથી. એની વ્યાખ્યાની રીત અલગ અલગ શાસ્ત્રોએ પ્રવૃત્તાવી, આચાર્યોએ, ઋષિમુનિઓએ જ્યારે જેવા દેશકાળને અનુરૂપ જ્યારે જેની પ્રાપ્તિ થાય અને એના માધ્યમે કરીને જીવાત્મા પોતાના પરમ લક્ષ્યને પામી શકે એના માટેના જે વિધાન કીધા ને એને આપણે સંપ્રદાય કહીએ છીએ. બાકી સંપ્રદાયની અંદર ભગવાનની ઉપાસના ભક્તિનું જ પ્રધાનપણું રહે. મહારાજને બહુ સુંદર એક વખત મહારાજ સભા કરીને બેઠા હતા અને ભગવાન સ્વામિનારાયણની આગળ બધા સંતો ભક્તો બેઠા હતા. ત્યારે મહારાજને વાત કરી કે મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો કે એવી કેવી સમજણ જીવાત્માની થાય, એવી કેવી સ્થિતિ જીવાત્માની થાય કે જીવાત્માને પોતાને મૃત્યુનો ભય ટળી જાય. આપણને મોટા ભાગે ભય હોય, મૃત્યુનો જ ભય આપણને નડે, કારણ કે જીવાત્માને બધાને જીવવું છે વધારે. આપણે બધા માંદા હાજા થઈએ થોડા, કેમ ડોક્ટર પાસે દોડી જઈએ. આ કોરોના આવ્યું તો કેવા બધાના આમ હાડ ઊંચા થઈ ગયા હતા. એટલે થાય, તમારે થાય ને અમારે થાય, કારણ કે સંસારમાં પ્રકૃતિના આપણે બધા જીવ છીએ. પણ કહેવાની પાછળનો ભાવાર્થ તો એવો મૃત્યુનો ભય ટળે અને મહારાજ કે પૂર્ણ કામ મનાય, કૃતાર્થપણું મનાય, એવી કેવી સમજણ કેળવે. ત્યારે સંતોએ, મુક્તાનંદ સ્વામી આદિ વડીલ સંતો હતા, ભગવાનની સામે પ્રયત્ન ઉત્તર કરવા કર્યો, પણ મહારાજને સંતોષ ન થયો. પછી મહારાજ કે અમે એનો ઉત્તર સમજાવીએ કે અમે જ્યારે કીર્તન ભક્તિ થતી હતી, મહારાજ કે અમે વિચાર્યું 4 પ્રકારે ભક્તોને ભગવાનની નિષ્ઠાની દ્રઢતા થાય છે. 4 પ્રકારે. એની અંદર એક મહારાજે બતાવ્યું, એનો અલગ અલગ પ્રકાર બતાવ્યા, વ્યાખ્યા બતાવી. સમય આપણી પાસે બહુ નથી એટલે હું એના ઊંડાણમાં નહીં જાઉં, પણ એનો સાર તમને સમજાવું કે મહારાજ કીધું 4 પ્રકારે જીવાત્માને ભગવાનની અંદર દ્રઢ નિષ્ઠા થાય છે. મૃત્યુનો ભય ક્યારે ટળે? પ્રશ્ન એ છે. મૃત્યુનો ભય જીવાત્માને ત્યારે ટળે કે જ્યારે મૃત્યુનું કારણ ટળે. અને મૃત્યુનું કારણ શું છે? તો કે જીવાત્માને જન્મ લીધો ને એ જ મૃત્યુનું કારણ છે. જેનું નામ છે એનો નાશ છે. જીવાત્માને જન્મ મળે છે અને જન્મની સાથે એનું આયુષ્ય નક્કી હોય, નિર્ધારિત હોય, એટલે એને મૃત્યુનું કારણે નિર્માણ થઈ ગયું. આપણે જન્મ્યા ને તે દિવસથી આપણું મૃત્યુ લખાઈ ગયું. તો મૃત્યુનું કારણ જન્મ છે.
જન્મનું કારણ કર્મ છે. જીવાત્માને જન્મ કેમ મળે છે? અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. આપણા શાસ્ત્રોએ કીધું કે જીવાત્મા જે પ્રકારે, જો 3 અવસ્થાની અંદર 3 પ્રકારે જીવાત્મા કામ કરે છે, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, અને વાચા, મનસા અને ક્રિયા, આ 3 પ્રકારે જીવાત્મા 3 અવસ્થામાં કર્મ કરે છે. એ જે કર્મ કરે છે, કર્મ જ્યારે નિર્માણ થાય ત્યારે કર્મની સાથે એનું ફળનું નિર્માણ થાય છે, અને એ ફળને ભોગવવા માટે જીવાત્માને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ જીવાત્માને જન્મ મરણના ચક્રમાં આવવું પડે છે. પછી જેવું કર્મ કર્યું હોય, જેવું જીવાત્માનું પ્રારબ્ધ થયું હોય, એવા પ્રકારે જીવાત્માને સંસારની અંદર યોનિઓની પ્રાપ્તિ થાય છે. એનું પણ વિશ્લેષણ શાસ્ત્રોની અંદર બહુ સુંદર રીતે કીધું કે જીવાત્મા જ્યારે કારણ રૂપે શરીર ધારણ કર્યું હોય તો એની સાથે સંચિત એવા કર્મ લેપાયેલા છે, અને એ પ્રમાણે જ્યારે જેમ બીજ હોય ને, બીજ જમીનની અંદર ધરતીમાં પડ્યું હોય, જ્યારે વરસાદનો યોગ થાય, પાણીનો યોગ થાય એટલે એમાંથી અંકુરિત થાય, એમ જીવાત્માના કર્મ સહિત જીવાત્મા કારણ શરીરની અંદર સ્થિત છે, અને માયાના ગર્ભની અંદર જીવાત્મા રહેલો છે. પરમાત્મા જ્યારે સૃષ્ટિની રચના કરે ને ભગવાનની એના પર દ્રષ્ટિ પડે ત્યારે એમાંથી અંકુરિત થાય, જેવા કર્મ કર્યા હોય એવા શરીરને પામે. એટલે આ બહુ થોડું ઊંડાણમાં નથી જતો, પણ સમજવાની રીત એ છે કે જીવાત્માનું આપણે જોઈએ, મૃત્યુનું કારણ જન્મ છે, જન્મનું કારણ કર્મ છે, અને કર્મનું કારણ આપણા શરીરની ઇન્દ્રિયોના પોષણ છે. જીવાત્મા પોતાના શરીરની ઇન્દ્રિયોના પોષણને માટે જ્યારે જે ભૌતિક કર્મ કરે છે, આ બધા કર્મ બંધનના રૂપમાં કીધા છે. તો કે આપણને એમાંથી મુક્તિ કેમ મળે? આપણે એવા કર્મ બંધનમાંથી મુક્તિ કેમ મળે? કારણ કે કર્મ કરશો, શુભ કર્મ પણ ફળનું કારણ નિર્મિતિ કરે છે, અશુભ કર્મ પણ કરે છે. આપણે કઈ પાપ કર્મ થયું હોય, અધર્મ થયો હોય તો એના પ્રકારે જીવાત્મા શિક્ષા કે દોષ ભોગવે, અને સારા કામ કર્યા હોય તો યશ કીર્તિ ભોગવે. યશ કીર્તિ માટે પણ આવવું પડે. સારા કામ દાન પુણ્ય કર્યું હોય તો ભગવાને તમારા પ્રારબ્ધની અંદર સુખ સંપત્તિ લખી હોય તો એને ભોગવવા આવવું પડે. તો શુભ અશુભ બંને કર્મ જ્યારે જીવાત્માને બંધન કરતા થતા હોય તેમાંથી જીવાત્માને મુક્તિ કેમ મળે? વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એનો બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજ કે આપણા સત્શાસ્ત્રોનું શ્રવણ કરીને જ્યારે જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય, સત્કર્મનો મહિમા સમજાય, પુણ્યનો મહિમા સમજાય, અને એ જીવાત્મા જ્યારે પુણ્ય કર્મ કરે, પણ એ પુણ્ય કર્મ જો મનની વૃત્તિને અંદર ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કરે છે, આપણે સહેતુ સકામ ભક્તિ, સકામ રૂપે જ્યારે જીવાત્મા કોઈ ભક્તિ સ્વરૂપ કાર્ય કરે છે તો સત્કર્મ છે, પણ એનું ફળ એ નિર્માણ થાય કે એને જગતની અંદર, સંસારની અંદર યશ કીર્તિ અને સુખની પ્રાપ્તિ થાય. કદાચ આયુષ્ય પૂરું થઈ જાય અને પ્રારબ્ધની અંદર હજુ સુખ લખ્યું છે તો મહારાજ કે ઇન્દ્રાદી લોક, બ્રહ્માદી લોકની અંદર જઈને જીવાત્મા સુખને ભોગવે, અને જ્યારે ભાતું પૂરું થઈ જાય, બેંક બેલેન્સ પૂરું થઈ જાય એટલે વળી પાછા કર્મ કરવા જીવાત્મા જન્મ મરણના ચક્રમાં આવે છે. એ કર્મનું બંધન પૂરે છે. પણ એ જ સત્કર્મ, તમે દાન કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, જે પણ કઈ યત્કિંચિત સેવા કરો, એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરો. બીજું કોઈ કામના નથી. મારો ભગવાન રાજી થાય, મારો ભગવાનની મારા ઉપર પ્રસન્નતા થાય, અને એના પ્રતાપે કરીને, ભગવાનને રાજીપે કરીને જે પણ આપણને મળે, સુખ આવે, દુઃખ આવે, જીવનની અંદર કઈ આપણે જે પણ આપણે કર્મ કર્યું હોય એનું ફળ મળે, પણ એ ભગવાનના વતે મળે, ભગવાન થકી મળે, ભગવાનના પ્રસન્નતાથી મળે. એવા ભાવ સાથે જ્યારે જીવાત્મા કર્મ કરે છે ને ત્યારે ભગવાનના યોગે કરીને, કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે માયાથી પર છે, ભગવાન માયાતીત છે, અને ભગવાનનો યોગ થાય. જેમ અગ્નિના યોગની અંદર કોઈ પણ પદાર્થ આવે તો અગ્નિ એને બાળીને ભસ્મ કરી નાખે, એ અગ્નિનો ગુણ છે, એમ પરમાત્માનો એવો ગુણ છે કે એન કેન પ્રકારે જ્યારે જીવાત્મા માયિક અવસ્થાની અંદર હોવા છતાં પણ, દેહાવસ્થાની અંદર હોવા છતાં પણ, જ્યારે ભગવાન એવા અમાયિક એવા પરમાત્માના શરણની અંદર જીવાત્મા આવે છે અને ભગવાનની કૃપા દ્રષ્ટિનો એના ઉપર યોગ થાય છે, એના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ પડે તો જીવાત્માના તમામ જે વિકારો છે, વિકારમાંથી એને મુક્તિ મળે, અને એવી મુક્તિ એ જીવાત્માના કર્મને નિર્લેપ કરી નાખે છે. એ જીવાત્માના કર્મને નિર્લેપ કરે છે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે ધર્મ, અર્થ અને કામ સંબંધી જો આપણે સંકલ્પ કરીને કર્મ કરો તો કામ તમારું સકામ કાર્ય પૂરું થાય. કોઈને નોકરી હોય, કોઈને ધંધો હોય, કોઈને અહીંના રિવાજ પ્રમાણે કંઈક નાનો મોટો વિઝાનો પ્રોબ્લેમ અટ્યો હોય, ગ્રીન કાર્ડનો અટક્યો હોય, આ બધું થતું હોય ને, તો આવા બધા પ્રશ્નની અંદર તમે સકામ ભક્તિ કરો. કરવાનો નિષેધ નથી, કરવી જોઈએ, કારણ કે આપણે બાપ પાસે નહીં માગીએ તો કોની પાસે માગશું? આપણા સૌના ગણી તો ભગવાન છે, એટલે ભગવાનની આગળ જ આજીજી કરાય. તો ભગવાનને આગળ માંગો, પણ કહેવાનો ભાવ અર્થ છે કે જે એની પૂર્તિ સકામની કામના પૂર્તિથી થાય છે, પણ એ જ કાર્ય જો ભગવાનની પ્રસન્નાર્થી કરવાને માટે આવે, ભગવાનને પ્રસન્નતાના સંકલ્પથી કરવામાં આવે તો એ જ કરેલી ભક્તિ જુદી નથી, માળા એ જ છે. પણ ભગવાનને રાજી કરીને જો કરી હોય તો ભગવાન કે મોક્ષનું ભાતું બની જાય. સકામ કર્યું હોય તો કર્મની ફળની પ્રાપ્તિ નિર્માણ કરે.
તો નિષ્કર્મ જે કર્મ જે થઈ જાય એનું કારણ એ ભગવાનનો શરણાગતિ, ભગવાનની કૃપા. આવી સમજણ જ્યારે સાત્વિક થાય ત્યારે જીવાત્મા તમામ પ્રકારના કર્મ બંધનમાંથી મુક્ત થઈ અને આ વિચારધારાને પોષણ આપવા માટે આપણી સનાતન વૈદિક ધર્મની પરંપરાઓએ જે ઉપાસના ભક્તિની રીત પ્રવૃત્તાવી, એમાં સેવા ભક્તિની રીત પ્રવૃત્તાવી, એમાં વ્રત તપની રીત પ્રવૃત્તાવી, આ બધાએ કરીને હેતુ એટલો જ હતો કે જગતનો જે જીવ છે આ જગતના વિષય વાસનાની અંદર ખૂંત્યા કરતા ન ખૂંતે, એનાથી રક્ષણ થાય, માયાના બંધનથી રક્ષણ થાય, 3 પ્રકારના અહંકારથી રક્ષણ થાય, રજ સત્તમ આદિ ગુણોથી રક્ષણ થાય અને એવો રક્ષિત થઈને, એવો સુરક્ષિત થઈને એ ભગવાનનો ભક્ત એ ભગવાનના ભક્તિની અંદર પોતાનું જીવન સમર્પિત કરે, યત્કિંચિત કરે, ઘડી બે ઘડી કરે, પણ જો સમર્પિત થઈને ભગવાનની ભક્તિ કરી હશે ને તો મહારાજ કે તત્કાળ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે અમે બધા તો ગ્રહસ્થ છીએ અને ગ્રહસ્થ મોટા ભાગના સત્સંગની અંદર આપણે જોતા હોઈએ અનેક પ્રકારની મૂંઝવણો વિટમણાઓની આપણે સામનો કરતા હોઈએ, ઘણી વખત સાચું ખોટું કાળા ધોળા કરતા હોઈએ, થઈ જતા હોય, જાણે અજાણે થતા હોય, ત્યારે એવા બધા કર્મ બંધનના જીવાત્માને મુક્તિ કેમ મળે? આવા કર્મ બંધન થયા હોય તો એને જીવાત્માને મુક્તિ કેમ મળે? ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કહે કે પોતાની મન બુદ્ધિ પોતાની જે મન બુદ્ધિની વૃત્તિ ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરીને પોરવી દે અને પછી ઘડી બે ઘડી પણ જો ભગવાનનું ભજન કરશે ને તો મહારાજ કે એના તમામ કર્મ બંધનમાંથી એને મુક્તિ આપીને ભગવાન એને ધામમાં લઈ જાય. આ ભક્તિની રીત છે, આ ભક્તિની શક્તિ છે, આ ભક્તિની તાકાત છે. ભગવાનનો રાજીપો મળે. આપણે ત્યાં કહેવત છે અને આપણે કીર્તનોમાં સ્તુતિની અંદર ઘણી વખત બોલીએ છીએ કે મુકુમ કરોતિ વાચાલમ પંગુ લંગે તે ગિરિમ યત કૃપાત મહાત્મંદે પરમાનંદ માધવમ. ભગવાનની કૃપા થાય તો મૂંગો હોય બોલવા માંડે, અપંગ હોય, લંગડા હોય, પગે ચાલવાની તકલીફ હોય, પણ હિમાલય ચાડી જાય. આ એક પ્રતિકૃતિ બતાવે છે. એને ચડવાનું નથી કોઈ દિવસ, એને હિમાલય ચડવાનું નથી, પણ એ ચડી શકે, સમર્થ થાય. ક્યાંના પ્રતાપે? તો યત કૃપાત મહાત્મંદે, પરમાત્માની જીવાત્મા પર કૃપા થાય તો એ સ્થિતિની પ્રાપ્તિ થાય. તો એ કૃપાની પ્રાપ્તિ કરવાનું માધ્યમ ભગવાન કેમ રીઝે? આપણા પ્રશ્નનો સાર અહીંયા આવે. વચનામૃતની અંદર મહારાજે કીધું ભગવાનને રીઝવવાની રીત શું? તો કે ભગવાનના ગમતામાં રહીને ભગવાનનું ભજન કરો. જેવી ભગવાનને પ્રિય છે. આજે ભગવાનને ગોપિકાઓ પ્રત્યે કેમ પ્રેમ હતો? ગોપિકાઓનું જીવન એવું હતું. ભગવાનને દાદા ખાચર એબલ બાપુના પરિવાર સાથે કેમ હેત હતું? તો કે એમનું જીવન એવું હતું. પર્વતભાઈ, જીણાભાઈ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ અનેક ભગવાનને, મીરાબાઈ, પ્રહલાદ, ધ્રુવ, આ બધાના ઉપર ભગવાનની અનુકંપા કેમ હતી? તો કે એમને પોતાનું જીવન ભગવાનની ગમતાની અંદર સમર્પિત કર્યું અને ભગવાનનું ભજન કર્યું એટલે ભગવાન એમના ઉપર રાજી થયા. અને રાજી થયા એટલે કેવળ રાજી થયા એટલું જ નહીં, પણ દરેક રીતે એમની ન તો કેવળ રક્ષા પણ કરી અને એમની લાજ પણ રાખી. આજે એ ઝેરના કટોરા અમૃતના કર્યા હોય તો એ ભગવાનની ભક્તિના પ્રતાપે થયા. એ હોલિકા દહન આપણે કરીએ છીએ એ પ્રહલાદની રક્ષા કરી હોય, ધ્રુવરાદિની રક્ષા કરી હોય. એ ભગવાને અનેક એવા નાજા જોગ્યાની આપણા સંપ્રદાયની અંદર બહુ એક પ્રસિદ્ધ પ્રસંગ છે કે મહારાજ એક વખત વડનગર, વિસનગર બાજુ કોઈ સત્સંગ પ્રવાસની અંદર યજ્ઞ આદિની અંદર હતા અને આ બાજુ અમારે જસદણ, કાઠિયાવાડની અંદર જસદણ આવ્યું ગામ, અહીંયાની પડખે ભોંયરા કરીને ગામ છે, એના દરબાર, એને કોઈએ વાત કરી, કાન ભંભેણી કરી કે ભગવાનના આ નાજા જો ભક્ત હતા, ભગવાનના ભક્ત હતા, એટલે એને કાન ભંભેણી કરી કે આ તો એક કોઈ પંથના માને છે ને આવું છે ને તેવું છે ને બધું આવડું સમજાયું. એટલે એમને દરબારે બોલાવ્યા અને કીધું નાજા ભગત તમે આ ટીલું તપકું જે કર્યું છે તમે તિલક ચાંદલો ગળામાં કંઠીએ તમે કાઢી નાખો. એ કે હું તો મારા ઈષ્ટદેવની મેં પહેરી છે એને હું ન કાઢું. તો કે તમારા ઈષ્ટદેવ ભગવાન હોય એવું પેલા સાબિત કરો. અને સાબિત કરો તો કઈ રીતે? તો કે રાત્રે હું તમને એમને જેલમાં પૂર્યા કે એમને તમને સવારે જો તમારા ભગવાન સાચા હોય તો સવારે સૂર્યોદય પહેલા આવીને મને જો દર્શન દે તો હું માનું તમારા ભગવાન સાચા, બાકી હું નહીં માનું. હવે મહારાજ તો ત્યાં વડનગર, વિસનગર બાજુ બિરાજતા હતા અને જસદણ આવ્યું આ બાજુ. મહારાજને અહીંયા રાતે જેવું આ પ્રશ્ન આવ્યો, નાજા જોગ્યા આમ તો વ્યવહારિક હતા પણ ભગવાનના શ્રદ્ધા બહુ હતી. પણ એને એક મનમાં એવી થાય કે આમાં એ રાજાનો નિયમ એવો હતો કે કોઈ પણ શિક્ષા કરવી હોય ને તો પગની ઘૂંટણો ભાંગી નાખે. એક પથ્થર ઉપર બીજો પગ મૂકે ને એના ઉપર બીજો પથ્થરથી પ્રહાર કરીને ચૂરો કરી નાખે, પછી જેલમાં નાખી દે. એટલે સડ્યા કરે, રીબાય કરે, મારી ન નાખે પણ રીબામણી કરે. આવી ક્રૂર જે કરતા હતા, અનેક એવા પીડિતોને એને પીડિત કરી હતા. નાજા જોગ્યાએ મનમાં પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ મારું તો જે ઠીક છે, હું તો તમારા શરણે છું, મને મારી ચિંતા ઓછી છે, પણ આવા પ્રકોપથી આ બધાનું કંઈક રક્ષણ થાય એવી કૃપા કરો. મહારાજનું ચિંતન કરતા કરતા રાતે સૂઈ ગયા. મહારાજને રાત્રે ત્યાં સૂતા હતા પોતે વડનગર, વિસનગર. મહારાજ જાગ્યા, મૂળજી બ્રહ્મચારીને કે ચાલો જવું છે. મહારાજ અત્યારે ક્યાં?
આ રાત્રિનો સમય છે, વરસાદનો ચોમાસાનો સમય, આની અંદર અત્યારે આપણને શું સાધન મળે ને ક્યાં જવું છે? મહારાજ કે મારા ભક્તને મારી જરૂર પડી છે. આપણે કહીએ છીએ ને, ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ. પ્રસંગ ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે ને ભાગવતમાં, જ્યારે જૂડ એટલે મગરે જ્યારે હાથીને પકડ્યો, હાથીએ બહુ મહેનત કરી પોતાના જાતને બચાવવા માટે, એના પરિવારજનોની આગળ કુહાર કરી, બધી રીતે પોતે સશક્ત હતા, કેટલી સામર્થ્ય, હાથીની શક્તિ, પણ છતાંય જ્યારે મુક્તિ ન થઈ ત્યારે અંતરનાદ હરિનો નીકળ્યો અને ભગવાન કીધું કે હરિનો નાદ હજુ હ અને રી પૂરું કરે ત્યાં તો મહારાજ પોતાના ગરુડ જેવા વાહનને તજીને આગળ મહારાજ દોડીને આવ્યા, ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ ઉતાવળે આવ્યા. એમ નાજા જોગીએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ અમારા કંઈ દયા કરતા ચિંતન કરતા સુઈ ગયા. મહારાજને ચેન ન પડ્યું. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે ચાલો અત્યારે. મૂળજી બ્રહ્મચારી કે પણ મહારાજ તમને કે આવું હોય ચાલો ને તો હું એકલો હાલીશ. અને મહારાજ નીકળ્યા એટલે બ્રહ્મચારી મહારાજ જોડે જોડે આવ્યા. રસ્તે આવ્યા એટલે સુરેન્દ્રનગરની આ બાજુ આવો ને એટલે વઢવાણા આવે, ત્યાં ભોગાવો નદી આવે. એ ભોગાવા નદીની આવે ને બરાબર વરસાદ ફૂલ ચોમાસું હતું એટલે વરસાદ નદી બે કાંઠે જાય, બે કાંઠે ભોગાવો જાય. મહારાજને મૂળજી બ્રહ્મચારી કે હવે રાતે 12-2 વાગ્યાનો સમય, અહીંયા આગળ કોઈ નાવડું નથી, કોઈ તરાપો નથી, તમે જો રોકાવ રાતે સવારે આપણે કંઈક વ્યવસ્થા કરીએ, ગામમાં કોકને કહીએ તો કંઈક વ્યવસ્થા થાય તો નદી પાર કરાવે. મહારાજ કે તમે અહીંયા બેસો, ત્યાં હનુમાનજીની ડેરી છે, ત્યાં હનુમાનજીની ડેરીએ ત્યાં મૂળજી બ્રહ્મચારીને બેસાડ્યા અને મહારાજ જેમ પાણી પગ ધરતી ઉપર આપણે કેમ ચાલીએ એમ છપછપિયા કરતા મહારાજ ભોગાવા ઉપર બે કાંઠે મહારાજ ચાલી નીકળ્યા અને બરાબર સવારના પરોડિયાના મંગળાનો સમય થયો અને મહારાજે જઈને નાજા જોગિયાનો દરવાજો ખટકાયો કે હાલ તારા જેને પરીક્ષા લેવી છે ને એનું પૂરું કરવું. આવી રીતે ભગવાને પોતાના ભક્તોની લાજ રાખી છે, રક્ષા કરી છે. ક્યારે? એ ભક્તોએ એનો એટલો ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો. મહારાજને જ્યારે પૂછ્યું 4 પ્રકારના જે ભક્તો છે પોતાને પૂર્ણ કામ માને, એમાં મહારાજ કીધું પહેલો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર અને ચોથો પ્રેમી. આ 4 પ્રકારે તમને આમાંથી કોઈ પણ અંગ તમારું હોય પણ આ 4 પ્રકારે જો ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ જાય, એનો ગુણ બતાવ્યો મહારાજે. જે વિશ્વાસી હોય એને ભરોસો હોય કે મને જે પ્રાપ્તિ થઈ છે, મને જે ચરણાગતિ મળી છે એ મારે દરેક રીતે આ સંસાર પરલોકની અંદર મારું સુખને કલ્યાણ કરનારા પ્રદાતા છે, એવો પૂર્ણ ભરોસો હોય તો એ ભરોસાની ભગવાન લાજ રાખતા હોય છે. બીજો મહારાજ કે જ્ઞાની હોય, જેને જ્ઞાને, શાસ્ત્રોના જ્ઞાને કરીને, સત્સંગના જ્ઞાને કરીને પોતાના આત્મ સ્વરૂપને ઓળખ્યું હોય. આપણને ખબર પડે કે આ શરીર છે નાશવંત છે, ગમે તેટલું આપણે જાળવશું, આ બધી જે સંપત્તિ ભૌતિક જે સુખને આપણે વ્યાખ્યા કરતા હોઈએ, આ બધું એક દિવસ આ સંસારમાં રહેવાનું છે, આવું જ્ઞાન થઈ જાય ને તો એની અંદરથી આસક્તિ તૂટી જાય અને પરમાત્માને, આત્મકલ્યાણ માટે પરમાત્માનું જેને દ્રઢ જ્ઞાન થાય તો એ જ્ઞાન જીવાત્માને પરમાત્માની સાથે જોડી દે. તો જ્ઞાની જીવાત્માને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય, એને મૃત્યુનું કારણ ટળે, એને મૃત્યુનો ભય ટળે. ત્રીજું મહારાજ કે શૂરવીર હોય. ઘણી વખત આપણી ઇન્દ્રિયો આપણાથી, આપણે મન વશમાં એટલું કર્યું હોય, પોતાની બુદ્ધિને એટલી કરી હોય કે જેથી કરીને ઇન્દ્રિયો કોઈ વખત કોઈ વિષયની અંદર આસક્ત થવા પ્રયત્ન કરે ને, ખબરદાર થઈને શૂરવીરતાથી પોતાના મનને પાછું વાળી લે. આપણાથી એમ ન કરાય. આપણે સત્સંગી છીએ, આપણે વૈષ્ણવ છીએ, આપણે હિન્દુ છીએ, આપણે અભક્ષ્ય ન ખવાય, આપણે સુરા માંસનું પાન ન કરાય, આપણે ભગવાનનો જે દ્રોહ થાય, ભગવાનની આજ્ઞા લોપાય એવું કર્મ ન કરાય. આની શૂરવીરતા હોય તો જીવનમાં કોઈ દિવસ અધર્મમાં પગ ન મૂકે, ને અધર્મમાં પગ ન મૂકે તો ઓટોમેટિકલી એના જે કર્મ બંધનના જે કાર્ય છે એમાંથી નિવૃત્તિ મળે. મહારાજ કે પૂર્ણ કામ મનાય, ભગવાનનો દ્રઢ આશ્રય રહે, એવી શૂરવીરતા હોય. અને ચોથો પ્રેમી ભક્ત. પ્રેમી ભક્તનું મહારાજે લક્ષણ બતાવ્યું. જેમ પ્રેમી હોય ને એને પોતાના પિયુને રાજી કરવાનું જ તાન હોય, બીજું કોઈ તાન ન હોય. આપણે બધા ગ્રહસ્થ છીએ, પોતાના પરિવાર, દીકરા હોય, દીકરી હોય, પત્ની હોય, માતા હોય, પિતા હોય, આપસની જ્યારે એમની સાથે અતિરેક આપણને હેત હોય તો આપણે પછી એને રાજી કરવા માટે શું ન કરીએ ને, દરેક વસ્તુ કરીએ. એમ મહારાજ કે જ્યારે પોતાના પીવ એવા ભગવાનને રાજી કરવાનો, ભગવાન પ્રત્યે પ્રેમ જેને થઈ ગયો છે એનું ચિંતન જ હોય કે મારા પીઓને કેમ રાજી કરવું. આ તો ઠીક છે, મારે દ્રષ્ટાંત થોડું અજુગતું કદાચ લાગે, પણ જો જુવાનીની અંદર કદાચ બધા જોયું અને અનુભવ કર્યા હોય, નહીં તો જોયું તો હોય જ. જ્યારે છોકરા છોકરી હોય તો એકબીજાને ઇમ્પ્રેસ કરવા માટે કેવું કરે છે. આપણે ત્યાં દીકરા દીકરીનો વ્યવહાર લઈને કોઈ આવ્યું હોય પરણાવવા હારું તો આપણે કેવું ઘર પર જરૂર શણગારી બરગારીને હરકું કરી દઈએ, દીકરાને હરખા તૈયાર કરી દઈએ, પછી જેવા હોય તેવા. પણ કરીએ કે ન કરીએ? ઇમ્પ્રેસ કરવા માટે. કેમ? પામવા છે. તો જેને પામવાની ઈચ્છા હોય એને પામવા માટે આપણે જે કાર્ય કરતા હોઈએ એની અંદર તત્પરતા, તલ્લીનતા જેમ હોય એમ ભગવાનની પ્રાપ્તિની, જેને ભગવાનનો હેત થઈ ગયો, અનુરાગ થઈ ગયો, એ ભગવાનને રાજી કરવા માટે શું ન કરે. જે થાય પોતાની જે તન ધન ધામ એ ભગવાનની અર્થે આપણે એને ઉપયોગમાં લઈએ અને ભગવાનનો રાજી કરો. તો 4 પ્રકારે જીવનની અંદર અકૃતા. આપણે આ વાતો તો સત્સંગની બહુ ઊંડી છે અને આપણી પાસે પેલું કે છે રાત થોડી વેજ આજા, એવું થાય કે સમય ઓછો. અમે કાયમ કહેતા હોઈએ છીએ, આ તો અમારે લાલજીભાઈ વગેરે અને બધાનો ખૂબ ભાવ હતો
એને તર અમને એમ કહીએ કે એક તો ભારતથી દૂર દેશ પડે અને આ દેશ તમારો એટલો મોટો છે કે ઓલા છેડેથી આ છેડે આવતા 3 ટાઈમ ઝોન બદલાઈ જાય. એટલે આ બધો દેશ એમાં જ બધાને લાભ આપો. ઘણી વખત થોડું અમને એ થાય અઘરું લાગતું હોય પણ તમારો પ્રેમ છે ને એ અમને તાણી લાવે છે. એમ નહીંતર આટલો અહીંયા સમુદાય હરિભક્તોનો ઝંખના રાખતો હોય અમને પણ એમ થાય આમ તો જો માવતર માટે બધા બાળકો સરખા પણ દૂર દેશ વસતા હોય ને એની ચિંતા વધારે કરતા હોઈએ. આપણે બધાએ અનુભવ કરીએ છીએ. છોકરાઓ પોતાના ઘરે રહીને ભણતા હોય અને હોસ્ટેલમાં રહેતા હોય તો આપણને ચિંતા થયા કરે કે ખાધું હશે. એમ તમે બધા અહીંયા દૂર દેશમાં રહીને પણ ભગવાનની ભક્તિ કરો છો, ભગવાનને સત્સંગ કરો છો એટલે અમને છે ચિંતન થાય કે એ ભક્તોને કંઈક સુખ આવે, કંઈક બળ આવે અને એમની ખબર અંતર પૂછવા આવીએ અને એટલે તમારા પ્રેમને વસ્તુને અહીંયા આવવાનું થતું હોય ત્યારે ખૂબ આજે આનંદ થયો. આ વિસ્તારની અંદર આપણે દર વર્ષે એકાદ વખત આવવાનો આવો અવસર બને છે અને તમને બધાને મળીએ છીએ ત્યારે ખૂબ પ્રસન્ન થઈએ છીએ કે આવા વિપરીત દેશકાળની અંદર જેમ મેં વાત કરી એક તો માયાની નગરી, હમણાં અમે ઉતારી ગયા હતા ત્યારે મેં વાત કરી એક તો આને અનાર્ય દેશ કીધા આપણા શાસ્ત્રોની અંદર. એટલે અહીંયા સાત્વિકતાનું વાતાવરણ તમને ઓછું જોવા મળે. શુદ્ધતા અને પવિત્રતા બે અંતર છે. આપણે તમે જુઓ સુંદરતા અને પવિત્રતા એ બે શબ્દનો ભેદ છે. આપણને આમ ડેકોરેટિવ સારું લાગતું હોય બધું પણ તમે આમ હવામાં વાતાવરણ જુઓ ને તો અહીંયા બધી ઘણી બધી આપણે એનો દોષ નથી કરતા, એની ભૂમિ ઉપર બેઠા છીએ એટલે અને અહીંયાથી રોટલા કમાવો છો એટલે એને આપણે દોષ દેતા નથી પણ વાસ્તવિકતાને સમજવી પડે. સાવધાની ક્યાં છે? આપણે સાવધાની ક્યાં રાખવી પડે? તો સામાન્ય રીતે જે પવિત્રતાનું વાતાવરણ જોઈએ જ્યાંથી વિચારોની ઉર્જા આપણને મળે છે, બરાબર, તો એવું અહીંયા આગળ અભાવ છે એનો. આપણને જલ્દી એવા પ્રેરણા ન થાય. તમે બહાર નીકળ્યા હો તો મોજ શોખના સાધનો તમને ચારે બાજુ દેખાતા હોય. લગભગ તમારા લીકર બાર ને વાઇન બાર ને એવા બધા બાર જ દેખાતા હોય તો એમાં મંદિર આપણને દેખાય તો ભગવાનનો ભાવ થાય ને, કહેવાની પાછળનો ભાવાર્થ છે. તો આવા પ્રદેશની અંદર રહીને પણ મનને સ્થિર રાખવું ઘણું કહન છે. પણ ભગવાનનું બળ જો તમે રાખશો ને, બધું જગત જોવે કે ન જોવે ભગવાન મારો જોવે છે આટલું જો મનમાં રાખશો ને તો આપણે ઘણા બધા એવા અપરાધોમાંથી દોષમાંથી આપણે રક્ષા આપણી થશે અને ભગવાન જો આપણી ભગવાનના શરણમાં રહીશું ને તો ભગવાન આપણને સંકલ્પે પૂર્ણ કરશે. આમ તો શાસ્ત્રોની અંદર ભગવાને ગીતામાં જેમ અર્જુનજીને કીધું યોગ ક્ષેમ મહામ્યહમ, તમે જો અમારા શરણમાં રહેશો ને તો યોગ અને ક્ષેમ આ બધાનું વહન અમે કરશું. એમ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આદેશ કર્યો, આશીર્વાદ આપ્યા મહારાજ કે અમારી આજ્ઞામાં રહેશો ને તો આલોક પરલોક બંનેમાં અમે તમને સુખ્યા કરશું. એટલે અહીંની પણ જવાબદારી ભગવાને લીધી છે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવી જવાબદારી પણ ભગવાને લીધી છે. ત્યારે આપણું તો એટલું છે કે વધારે હુજે કે ન હુજે, આપણો આ બધા વાતનો સાર એટલો કદાચ આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચે, આપણે જ્ઞાન એટલું થાય, આપણને એટલી શુરવીરતા આવે કે ન આવે, આ બધાની અંદર એનો સાર એટલો કે ખટકો રાખીને ભગવાનના થઈને રહેજો. બસ આપણે એટલું જો સંબંધ પાકો રાખશું ને કે અમે ભગવાનના છે ભગવાન અમારા છે, આટલો સંબંધ પાકો રાખશો બધાને આપોઆપ પોષણ મળવા માંડશે. આ બધા અંગોને આપોઆપ પોષણ મળવા માંડશે. એટલે ભગવાનના શરણમાં રહી ભગવાનનું ખૂબ ભજન કરજો. મહારાજ તમને બધાને ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. અને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.